ઓમાનથી મુન્દ્રા તરફ જઈ રહેલા સલાયા માલવાહક જહાજ શંકાસ્પદ જણાતા ઓખા કોસ્ટગાર્ડે કાર્યવાહી હાથ ધરી છે। માહિતી અનુસાર 18 જાન્યુઆરીએ આ માલવાહક જહાજ ઓમાનથી નીકળી મુન્દ્રામાં ખાંડ ભરવા જતું હતું। પેટ્રોલિંગ દરમિયાન ઓખા કોસ્ટગાર્ડને આ માલવાહક જહાજ શંકાસ્પદ લાગતા તેના પર કાર્યવાહી શરૂ કરી હતી। 10 જેટલા ખલાસીઓની ઓખા કોસ્ટગાર્ડે પૂછપરછ કરી। ઓખા કોસ્ટગાર્ડની પૂછપરછ બાદ અન્ય સુરક્ષા એજન્સી નેવી અને આઈબીએ પણ પૂછપરછ શરૂ કરી છે। શંકાસ્પદ લાગ્યું હતું આ માલવાહક જહાજ સલાયાનું, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જહાજમાં સવાર તમામ ખલાસીઓની પૂછપરછ કર્યા બાદ હવે નેવી અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તેની પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। 18 જાન્યુઆરીએ ઓમાનથી નીકળી મુન્દ્રા ખાંડ ભરવા જતું હતું જહાજ, જેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ તમામની વચ્ચે દ્વારકામાં શંકાસ્પદ સલાયાના માલવાહક જહાજને ઓખા લાવવામાં આવ્યું છે અને ઓખામાં જે 10 લોકો સવાર હતા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જહાજના સવાર તમામ લોકોની પૂછપરછ કરવાનો શરૂઆત જે કરી હતી તે કર્યા બાદ હાલમાં પણ જે જાણવા મળી રહ્યું છે કે હવે અન્ય સુરક્ષા એજન્સીઓ અને નેવી પણ પૂછપરછ કરી રહી છે। જહાજમાં સવાર જે તમામ ખલાસીઓની પૂછપરછ થઈ છે તેમાં થોડી ઘણી વાતો પણ જાણવા મળી રહી છે। તેમનું હાલ સુધી કહેવું તે છે કે તેઓ ખાંડ ભરાવા માટે આવ્યા હતા, કારણ કે માલવાહક જહાજ છે, પરંતુ શંકા ગઈ હતી કોસ્ટગાર્ડને। ત્યારબાદ તેણે પૂછપરછ શરૂ કરી હતી અને હવે જે માહિતી મળી રહી છે કે ખુદ નેવી અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ પૂછપરછ કરી રહી છે।